કેમ છો? મજામાં? તો આપણે આજે જવાના છીએ એક સરસ મજાના ગાર્ડનમાં, જ્યાં જઈને આપણે નિહાળશું એક પ્રકૃતિભર્યું વાતાવરણમાં, જેથી આપણને પણ ખબર પડે કે પ્રકૃતિ શું છે અને તેને જાણવા અને જોવા અને નિહાળવા. તો આપણે જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ આગળ બના રહેજો. તો આવો મારી સાથે. તો મિત્રો, એક સફર પ્રકૃતિના વાતાવરણમાં સ્વાગત છે તમારું. તો જો આપણે ધીમે ધીમે આ ગાર્ડનમાં એન્ટર થઈ ગયા છીએ. જો આનો એન્ટ્રન્સમાં જ આ મોટા મોટા વૃક્ષો છે બંને સાઈડ, અને અત્યારે સવારનો સમય છે એટલે તમે જુઓ કે તડકો પણ સરસ આછો આછો પડી રહ્યો છે. જો તમે દેખાય છે ને, એટલે એમ સોનેરી તડકો કહેવાય ને, એવો તડકો અહીંયા પડી રહ્યો છે. અને એક આ સરસ મજાનું વૃક્ષ છે, જેમાં તમે જુઓ કે કેટલા બધા પુષ્પો આવેલા છે, જેથી એવું લાગે છે કે કંઈક સજાવેલું હોય અને આર્ટિફિશિયલ વૃક્ષ રાખેલો હોય એ ટાઈપનું લાગી રહ્યું છે. પણ એક સરસ મજાનું વૃક્ષ હતું. જો તમે આ બાળકો માટેના મતલબ આર્ટિફિશિયલ જ રાખેલા છે, બધા પ્રાણીઓ છે. અને જો તમે હવે આ શરૂઆત આપણે બગીચામાં અંદર આવી ગયા છીએ, એટલે તમે જો કે આ એનું કટિંગ અને એના કારીગરોની કરામત તમે જુઓ. મહેંદી જ છે, પણ એનું કટિંગ એ રીતે કરેલું છે કે જાણે આપણે કહેવાય ને કે સિમેન્ટથી બનાવેલું હોય. બધું એક સમાન અને એક સરખું લાગી રહ્યું છે. અને આખો બગીચો તમે જુઓ તો એક જ સમાન કટિંગ કરેલો છે અને એક જ સરખો લાગે છે. હું આખા બગીચામાં જઈ તમને ફરતું વાતાવરણ દેખાડીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે કેવું સરસ મજાનું એક નયનરમ્ય દ્રશ્ય આપણી આંખોમાં આનંદિત કરે અને મનને શાંતિ આપે એવું વાતાવરણ અહીંયા છે, જે અહીંયા આવી અને આપણે તો પ્રફુલ્લિત મન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. તો સાથે મંદિર પણ છે. તો મંદિર અને પ્રકૃતિ બંનેનો સમાગમ થાય તો આનંદ કોને ન મળે ભાઈ. તો કેવું સરસ મજાનું એક બધા મોટા વૃક્ષો છે એ બધા સાઈડમાં છે, અને આ બધી વનસ્પતિ છે, અને નાના નાના જે ફૂલના રોપડા છે, છોડ છે, એ બધું વચ્ચે છે. એટલે એમ સરસ મજાનું છે. અને કટિંગના હિસાબે કે જાણે આપણે બહાર વિદેશના કોઈ બગીચામાં ફરતા હોય એવું લાગી રહ્યું છે. તો આ કોઈ વિદેશનો બગીચો છે નહીં, આપણા ગુજરાતના સાળીંગપુર મંદિર છે, તેની સામે જે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે, આ મંદિરનો જ બગીચો છે. તો આ બગીચો જોઈ અને મને તો એવું થાય છે કે દરેક નાના મોટા ગામડામાં જેમ શહેરમાં હોય છે, એમ એક નાનો એવો ઉદ્યાન તો હોવો જ જોઈએ, જેથી કરીને બાળકોને પ્રકૃતિ વિશે ખબર પડે અને કે પ્રકૃતિ શું છે, એનું જતન કઈ રીતના કરવું એ પણ. અને તમે આ જુઓ, તમે બધા ફૂલ તમે જુઓ, છોડ તો નાના છે પણ સરસ મજાના ફૂલ છે. અને એની જે કલર કોમ્બિનેશન છે, વ્હાઈટ અને ગુલાબી રંગ છે, લાલ રંગ છે, જો સફેદ કલરના પટ્ટા છે, પ્લેન ફૂલ છે, પર્પલ કલરના ફૂલ છે, કેસરી ફૂલ છે, સરસ મજાના ફૂલો બધા આવેલા છે. અને એની મહેક પણ સરસ મજાની છે, જુઓ તમે. અને જો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, જેને સાક્ષાત હરી ઊભા હોય અને આપણને આશીર્વાદ આપતા હોય કે હવે આ ગાર્ડન આજથી તમારો છે, હવે એનું જતન કરવું, એની સાર સંભાળ રાખવી એ તમારું છે, એવું લાગી રહ્યું છે. જો તમે કેવું સરસ મજાનું આ પણ મહેંદી જ છે. અને જો આ વચ્ચે સ્ટારની ડિઝાઇન છે, સ્ટારમાં પણ એ રીતના મહેંદીને બધા વનસ્પતિ વાવી છે અને એનું કટિંગ કરેલું છે. એટલે ગાર્ડનની વચ્ચોવચ્ચ રાખેલું છે આ, એટલે સરસ મજાનું એક લાગી રહ્યું છે. જો તમે હવાનું પણ પવનની લહેરથી આવે છે અને ઠંડી ઠંડી હવા આવેલી છે, પાણી પાયેલું છે, એટલે સુગંધ પણ માટીની સરસ મજાની આવેલી રહે છે. જો તમે છે ને, મંદિર અને પ્રકૃતિ બે એક સાથે ભેગા થઈ ગયા છે તો ભાઈ કાંઈ ઘટે જ નહીં આમાં તો. એટલે સરસ મજાનું એક મનને પ્રફુલ્લિત થાય તેવું વાતાવરણ છે. અને બગીચો એટલે કે નાના મોટા જીવ અહીં રહે અને એના જીવનું જતન કરે એટલે બગીચો છે. જો તમે અહીંયા બેસવાની બેન્ચીસ પણ છે, જેથી આપણને આરામ મળે અને શાંતિથી આપણે હરિભક્તની હરિભજન કરી શકીએ એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો સુંદર મજાનો એક આ બગીચો છે. હલો
તો સુંદર મજાના બગીચામાં આપણે પણ ફરવા આવી ગયા છીએ. તો તમે પણ જરૂરથી એકવાર અહીં આવજો અને બાળકોને પ્રકૃતિના વાતાવરણમાં એને બેસાડજો અને પ્રકૃતિ વિશે બધી વાતચીત જણાવજો કે પ્રકૃતિ શું છે, પ્રકૃતિનું આપણે જતન કઈ રીતનું કરવું જોઈએ અને પ્રકૃતિનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું છે એની પણ સમજણ આપજો. જો કેવું સરસ મજાનું છે. આ હું તમને ઉપરથી સીન દેખાડી રહ્યો છું જેથી તમને આખો બગીચો દેખાય. ઘણા બધા સહેલાણીઓ, દર્શનાર્થીઓ અહીં આવેલા છે જે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને સાથે સાથે અહીંયા ગાર્ડનમાં ફોટા પણ પડાવે છે, વિડીયો પણ બનાવે છે જેથી કરીને આની પ્રતિકૃતિ રીતે ઘરે લઈ જાય કે જો કેવો સરસ મજાનો બગીચો બનાવેલો છે સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં. સરસ મજાનું એક આ છે. આ પણ હું તમને ઉપરથી તમને પૂરેપૂરું દેખાડું છું અને વિશાળ એવું અહીંયા જગ્યામાં બધું બનેલું છે જેથી કરીને આમ છૂટથી આપણે બેસી શકીએ, આનંદ માણી શકીએ એવું છે. આ આપણે બહારનો એન્ટ્રન્સ છે. જો તમે સવારનો સમય છે એટલે આછું અંજવાળે પડી રહ્યું છે. આપણે ખૂબ વહેલા અહીંયા આવી ગયેલા છીએ. જો આનું કટિંગ પણ એક હરણ જેવું કટિંગ કરેલું છે ને સરસ મજાનું છે. આ બધું ગ્રીન ટી જેવા છે. બધું સાઈડમાં ગ્રીન ટી વાવેલી હોય એવું લાગે છે અને વચ્ચે સરસ મજાની લોન પાથરી હોય એવું કૂણું સરસ કુમળું ઘાસ વચ્ચે છે ત્યાં માણસો બેસે છે. જો તમે આ બધા 12માસીના ફૂલ છોડ છે જે એક જ કલરના, સફેદ કલરના પુષ્પો આવેલા છે. સરસ મજાનું છે. અહીંયા હરિયાળી જ લાગે છે અને આવું પ્રકૃતિભર્યું વાતાવરણ તો કોને ન ગમે. અને કહેવાય છે ને કે પ્રકૃતિ એટલે કે સ્વાસ્થ્ય સારું રહે અને આપણો મનમાં ગમે એટલું ટેન્શન હોય અને સરસ મજાનું એક અહીંયા ટોનિક મળી જાય અને આશીર્વાદ મળી જતા હોય છે અને બધું દુઃખ આપણે અહીંયા ભૂલી જતા હોય છે. અને એમાંય હરિનું સ્થાન છે તો પછી તો એમાં તો કંઈ કહેવું જ ન પડે કે કેવું સરસ મજાનું આ બધું હશે. વર્ણન હું તમને કરી નથી શકતો. હાલો, અને આપણે હવે ધીમે ધીમે આગળ વધશું. જો તમે આ પાછા આપણે બગીચા તરફ આવી ગયા છીએ. આ ચારેય તરફ એક જ સમાન બગીચો લાગે છે એટલે તમને એવું લાગશે કે આ એક જ જગ્યા છે, પણ એક જગ્યા નથી. એનું નિર્માણ જે રીતે કરવામાં આવ્યું છે આપણે જ્યાં જુઓ ત્યાં બધું એક જ સરખું લાગે છે. એક જ ટાઈપના વૃક્ષો છે અને એક જ ટાઈપનું કટિંગ કરેલું છે એટલે સરસ મજાનું એક વાતાવરણ છે. આ આવવા જવા માટેનો માર્ગ છે જ્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો તમે ક્યાં શહેર, ક્યાં ગામ અને સિટીમાંથી તમે આ જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વિડીયો ક્યાં જોવાય છે અને મને પણ પ્રોત્સાહન મળે. તો વિડીયોનો અહીંયા અંત કરું છું. તો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી